અમલીકરણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હીના બજારની લીધી મુલાકાત। કેન્દ્ર સરકાર દ્વારા માલ અને સેવા કરની નવી દર વ્યવસ્થા લાગુ થવાના પ્રસંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્રીય રેલવે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવને દિલ્હીના આર.કે. પુરમ સેક્ટર 8ના બજારની મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો હેતુ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારણાના અમલીકરણ અંગે વેપારીઓ અને ગ્રાહકો પાસેથી સીધા પ્રતિભાવો મેળવવાનો હતો। આ અવસરે તેમણે જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનદારો સાથે વાતચીત કરી અને નવા કર માળખાના ફાયદાઓ સમજાવ્યા હતા। આ દરમિયાન મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલના આહવાનને પ્રોત્સાહન આપવા માટે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અભિયાનમાં પણ ભાગ લીધો હતો। તેમણે દુકાનો પર જઈને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને વેચવા માટેના સ્ટીકર લગાવ્યા અને વેપારીઓને માત્ર ભારતીય ઉત્પાદનો વેચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે જણાવ્યું છે કે જીએસટીના દરમાં ઘટાડો થવાની સામાન્ય માણસની બચતમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને ગતિ મળશે। શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જીએસટી સુધારાના કારણે રોજિંદા વપરાશની મોટાભાગની વસ્તુઓ પર કરનો બોજ ઘટ્યો છે, જેનો સીધો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને મળશે। તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય કર પ્રણાલીને સરળ બનાવીને વેપારીઓ અને ગ્રાહકો બંને માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે। આ મુલાકાત સરકાર અને જનતા વચ્ચે સીધા સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસનો એક ભાગ બની હતી।